ગીર સોમનાથના ગીરગઢડા તાલુકાના દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે આયોજિત શિલાન્યાસ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખાસ હાજરી આપી 500 દીકરીઓ માટે બનનારા કન્યા છાત્રાલયનો શિલાન્યાસ કર્યો। ગીર સોમનાથ જિલ્લાના દ્રોણેશ્વરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નૂતન કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત થયું। 20 કરોડ રૂપિયાના ખર્ચે 500 વિદ્યાર્થીનીઓ માટે નિઃશુલ્ક સુવિધાસભર અત્યાધુનિક છાત્રાલયનું નિર્માણ થશે। જ્ઞાનથી દરેક સમસ્યાનું સમાધાન મળે છે। એસજીવીપીએ જ્ઞાન વારસાને ગુરુકુળ પરંપરાના માધ્યમથી આગવો ઓપ આપ્યો છે। વિરાસતની જાળવણી સાથે ઉત્તમ ચારિત્ર્ય ઘડતરનું રાજ્ય સરકારનું ધ્યેય પણ છે તેવું મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું। સંતો, મહંતો અને અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ આ કાર્યક્રમમાં રહી હતી। ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના નયનરમ્ય સ્થળ દ્રોણેશ્વરમાં સંસ્કૃતિ, સંસ્કાર, સદવિદ્યાના ત્રિવેણી સંગમ એવા એસજીવીપી ગુરુકુળ ખાતે શિલાન્યાસ સંપન્ન થયો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સભા સંબોધતા જણાવ્યું હતું કે દરેક સમસ્યાઓનું સમાધાન જ્ઞાન છે। જીવન વ્યવહારના તમામ પ્રશ્નોનો ઉકેલ શિક્ષણ દ્વારા આવી શકે છે। સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ગીરગઢડાના અંતરિયાળ વિસ્તારમાં દીકરીઓ માટેનું છાત્રાલય બનાવવા માટેનું કદમ નવા અધ્યાયની શરૂઆત સમાન છે। આ ગુરુકુળ દ્વારા આ છેવાડાના વિસ્તારમાં 51 ગામના 10,000 દીકરાઓને શિક્ષણ આપવામાં આવે છે। તે સાથે હવે ગુરુકુળ પરંપરાને આગળ ધપાવતા દીકરીઓને પણ ઉત્તમ પ્રકારનું શિક્ષણ છાત્રાવાસ સાથે અહીં ઉપલબ્ધ થવાનું છે। તે આપણા સૌ માટે ગૌરવની વાત છે તેમ તેમણે હર્ષભેર જણાવ્યું હતું। વર્તમાન સમયમાં સમાજમાં ભણતર સાથે ચારિત્ર્ય ઘડતરની પણ એક પ્રકારની ચિંતા હોય છે, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતોએ ગુરુકુળની વ્યવસ્થા દ્વારા એક એવી અદ્ભુત વિરાસતનું નિર્માણ કર્યું છે કે ગુરુકુળમાં આવનાર દીકરીનું ભણતર તો સારું થશે જ, પરંતુ ઉત્તમ ચારિત્ર્યનું નિર્માણ થશે તે બાબતે વાલીઓ પણ નિશ્ચિંત બની જાય છે। દ્રોણેશ્વર ગુરુકુળ ખાતે ભૂપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવા માધ્યમો દ્વારા સમાજમાં દીકરીઓના ભણતરનું પ્રમાણ વધે તે માટે પ્રયાસ કર્યો હતો। તેમાં આ એક નવો આયામ ઉમેરાયો છે। સ્વામિનારાયણ ગુરુકુળ પરંપરામાં વડાપ્રધાનના વિકાસ ભી વિરાસત ભીના ધ્યેય મંત્રને પણ સાકાર થતો જોઈ શકાય છે તેમ જણાવી તેમણે દીકરીઓ માટે રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજનાઓનો ઉલ્લેખ કરીને તેનો પણ મહત્તમ લાભ લેવા માટે અપીલ કરી હતી। ભૂપેન્દ્રભાઈએ વધુમાં જણાવ્યું કે 75મા બંધારણ દિવસની ઉજવણી અવસરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વી ધ પીપલ અંતર્ગત 11 સંકલ્પો આપ્યા હતા, જેમાં એક મહત્વપૂર્ણ સંકલ્પ વુમન લેડ ડેવલપમેન્ટ છે। વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતની સંકલ્પના માટે શિક્ષણ ખૂબ મહત્વનું માધ્યમ બની રહેવાનું છે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું। વડાપ્રધાન કર્તવ્ય પાલન માટે પણ ખૂબ જ આગ્રહી છે। હક સાથે કર્તવ્યનું પાલન પણ સુપેરે કરીએ ત્યારે વિકસિત ભારતનું સંકલ્પ સાકાર કરવા માટે આપણને કોઈ તકલીફ પડવાની નથી। કેન્દ્ર અને રાજ્ય સરકાર ગરીબીને ધ્યાનમાં રાખીને બધી યોજનાઓ બનાવી રહી છે, ત્યારે 100% સંતૃપ્તિ સુધી પહોંચાય અને દરેક ઘર સુધી તેનો લાભ મળે તે માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે તેનો ઉલ્લેખ કરીને ગ્રીન ગુજરાતની વિભાવનાને સાર્થક કરતા દરેક ખેડૂતોને દિવસે પણ વીજળી મળે તેમજ ગ્રીન એનર્જી ક્ષેત્રે પણ ગુજરાત ઝડપથી આગળ વધી રહ્યું છે। વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે યહી સમય હૈ, યહી સહી સમય હૈ નિયુક્તિ સૌ સાથે મળીને સાર્થક કરીએ તે જ આજના દિવસનો સંકલ્પ હોઈ શકે તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું। એસજીવીપીના સંત શ્રી માધવ પ્રિયદાસજી સ્વામીએ આશીર્વાદ આપતા જણાવ્યું કે સંપત્તિ તો ઘણા બધા લોકો પાસે હોય છે, પરંતુ વાપરવાનું દિલ ઘણા ઓછા લોકો પાસે હોય છે। શિક્ષણના યજ્ઞ માટેનું દાન એ વિશુદ્ધ ભાવે ભગવાનને રાજી કરવાનું કાર્ય છે। આગામી 2 વર્ષમાં આ કન્યા છાત્રાલય નિર્માણ પામી જશે અને 500 જેટલી દીકરીઓ આ છાત્રાલયમાં રહીને શિક્ષણની સાથે ચરિત્રનું ઘડતર પણ કરશે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જૂનાગઢ સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, પૂર્વ મેયર ગિરીશભાઈ કોટેચા, ઉના ગીરગઢડા ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ સહિત સંતો, મહંતો તેમજ બહોળી સંખ્યામાં ગીરગઢડા ઉના તાલુકાના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ મનુભાઈ કવાડ, ગીરગઢડા, ટીવી 18 ન્યૂઝ। પહેલા તો બધા દર્શક મિત્રોને મારા જય સ્વામિનારાયણ, જય ભારત। આજે આપણા નાગેર વિસ્તારમાં એક ઐતિહાસિક કાર્ય શરૂ થઈ રહ્યું છે। અહીંયા દીકરીઓ માટે સ્કૂલ તો હતી,
પણ આપ જાણો છો કે મા બાપને ચિંતા હોય, અમારી દીકરી ભણવા ગઈ છે, સલામત પાછી આવે. યુ નો ધ સિચ્યુએશન. એવી પરિસ્થિતિમાં છાત્રાલયની ખૂબ જરૂર હતી. એટલે અહીંયા એક ઐતિહાસિક ભવન, 500 દીકરીઓ ફ્રી રહી શકે એવું ભવન, એનો શિલાન્યાસ આજે મુખ્યમંત્રી શ્રી અને દાતાશ્રીના ધર્મપત્નીઓ, સવારમાં વિધિ થયો, એમણે એ કર્યો. રહી વાત મિત્રો આપણી બધાની જવાબદારી, કોઈ પણ સમાજનું ઉત્થાન એકલે હાથે નથી થતું. આપણી જવાબદારી હોય છે, સરકારની જવાબદારી હોય છે. સરકારનું કામ સરકાર કરે, આપણું કામ આપણે કરો. અરે તમે મીડિયા ધર્મી બધા મિત્રો છો, એ તો કેટલું મોટું કામ કરી શકો છો. આપણા બધાનું કર્તવ્ય છે, એક તો આપણો વિચાર સ્પષ્ટ હોવો જોઈએ કે દીકરીઓમાં શિક્ષણ હશે તો રાષ્ટ્ર મહાન બનશે. તો દીકરીઓના શિક્ષણ માટે આપણે બધાએ સાથે મળીને શુભ પ્રયાસ કરવા જોઈએ કે જેથી દીકરીઓના પરિવાર તો સુખી થાય. દીકરી એકલી સુખી નથી થતી, એના પિયર પક્ષને સુખી કરે છે અને સસુર પક્ષને સુખી કરે છે. એટલે સંસ્કારી દીકરીઓની આજે ખૂબ જરૂર છે. એ દ્રષ્ટિએ અમે સાધુ સંતો, અમારા કોઈ બીજી જરૂર ન હોય, પણ એક રાષ્ટ્ર નિર્માણ માટે આ સંતો દીકરીઓની શિક્ષા માટે આ કામ કરી રહ્યા છે. સરકારનું કામ કરી રહી છે. આપણે બધા જે ક્ષેત્રમાં છીએ, આપણે બધા સંસ્કાર યુક્ત શિક્ષણને વધારે પ્રમોટ કરીએ. એકલું શિક્ષણ નહીં. એકલું શિક્ષણ તો બિન લાદેન ને પેદા કરે, પણ સંસ્કાર સહિત શિક્ષણ હશે તો સમાજમાં સારું વાતાવરણ જળવાઈ રહેશે. અસ્તુ. ધન્યવાદ. જય ભારત.